બોડેલીમાં 3800થી વધુ વિદ્યાર્થીઓ સાથે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ। સીસીટીવી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે। છોટા ઉદેપુરના બોડેલીમાં કુલ 3863 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા નિર્ભય અને સુચારુ રીતે યોજાય તે માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પૂર્ણ વહીવટી સુરક્ષા તૈયારીઓ કરવામાં આવી છે। ધોરણ 10 અને ધોરણ 10 નવજીવન હાઈસ્કૂલ, જ્યારે ધોરણ 12 ખત્રી વિદ્યાલય અલીપુરા ખાતે ઝોન સંચાલન કરવામાં આવી રહ્યું છે। આંકડાકીય વિગતો મુજબ ધોરણ 10 માટે કુલ 3 કેન્દ્રો અને 9 બિલ્ડિંગોમાં કુલ 2224 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 440, સામાન્ય પ્રવાહમાં 1199 વિદ્યાર્થીઓ નોંધાયા છે। આજે સવારથી ધોરણ 10ની પરીક્ષા ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર સાથે શરૂ થઈ અને તમામ કેન્દ્રો પર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીના પ્રતિનિધિઓ તથા સ્કોડના સભ્યો હાજર રહ્યા હતા। શિક્ષણ નિયામક કે.બી. પાચાણી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી। બોડેલી તાલુકામાં ધોરણ 10 માટે ચલામલી, કાશીપુરા અને બોડેલી એમ 3 કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોડેલી સિરોલા હાઈસ્કૂલ જૂની અને નવી બિલ્ડિંગ તેમજ સામાન્ય પ્રવાહ માટે ખત્રી વિદ્યાલય બોડેલી, નવજીવન હાઈસ્કૂલ અલીપુરા, માઈ શાનેન હાઈસ્કૂલ અલીપુરા, શિવ ભારતીય સ્કૂલ અલીપુરા અને કોષાદરી હાઈસ્કૂલ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા સાથે સુપરવાઇઝર ઉપરાંત ફ્લાઇંગ સ્કોડ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાશે। પરીક્ષા કેન્દ્રોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને વિદ્યાર્થીઓને શાંત ચિત્તે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। પરીક્ષા કેન્દ્રો પર પીવાનું પાણી, પ્રકાશ અને યોગ્ય બેઠક વ્યવસ્થા જેવી પાયાની સુવિધા વ્યવસ્થિત કરવામાં આવી છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। બોડેલી તાલુકાની વાત કરીએ તો બોડેલી કેન્દ્રમાં ધોરણ 10ના કુલ 3 કેન્દ્ર આવેલા છે અને 9 પરીક્ષા બિલ્ડિંગો છે, જેમાં 2224 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આ ઉપરાંત HSC વિજ્ઞાન પ્રવાહમાં 440 વિદ્યાર્થીઓ અને HSC સામાન્ય પ્રવાહમાં 1199 વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે। આ તમામ વિદ્યાર્થીઓ પોતે આખું વર્ષ જે ખૂબ જ કઠોર મહેનત કરી છે એમ મહેનતમાં સફળતાપૂર્વક પાસ થાય અને પોતાની ભવિષ્યની કારકિર્દી ખૂબ ઉપર લઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું। કે.બી. પાચાણી, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, છોટાઉદેપુર।